ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો આજે વેધર સારું છે એટલે આજે મેં વિડીયો ચાલુ કર્યો છે બહાર ગેલેરીમાં. મસ્ત વેધર છે ને આજે. ચલો તો આજના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. મારું છોકરું કેવું રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા. સ્કૂલે જવા રેડી થઈ ગઈ છે. ચલો ફ્રેન્ડ્સ, આજે તમને બતાવું કે મારે ગાર્બેજ ક્યાં નાખવાનું. જો અહીંયા ગાર્બેજ અને રિસાયકલ બિન બંનેનું અલગ અલગ હોય છે. એકચ્યુઅલમાં બંને અત્યારે બહાર મૂક્યું છે. આજે લેવા આવવાના છે ગાર્બેજ. એટલે છે ને અમારે ત્યાં નાખવાનું. અને આ રીતે રેડ બિન અને બ્લુ બિન. બ્લુમાં તમે બધા ખોખા ને બધું નાખી શકો અને રેડમાં તમારો કચરો નાખવાનો. અને આજ તો સવારમાં સન એટલો મસ્ત સન છે ને. જો વેધર આજ તો બહુ સરસ છે. હિયાબેન ખાતા હોમવર્ક ચાલે છે ને અહીંયા. આજે હિયાના હોલિડે છે સ્કૂલમાં, એટલે ઘરે ડેડી કહી ગયો છે કે 1 to 20 સુધીના સ્પેલિંગ લખેલા જોઈએ. એટલે લખવા બેઠી છે અને કકુંબર ખાય છે જોડે. હે ને હિયા? પિસ્તા બી આપ્યા છે મમ્માએ પેલા રહ્યા વાટકીમાં. ઓકે હિયા, એ ખાઈ લેજે. પિસ્તા ફિનિશ કરી દેજે. ઓકે, અને કકુંબર ને પિસ્તા બે ફિનિશ કરી દે. SEVE. અરે વાહ, આવડી ગયો લ્યા. હિયાને તો આવડે. પેનથી લખસ પાછી. પેન્સિલથી લખાય હિયા, તો ભૂલ પડે ને તો રફ કરતા આવડે. તને આપી હતી પેલી મોટી પેન્સિલ ક્યાં ગઈ? હા, તો પછી જાઓ લઈ આવો. એ ડ્રોઈંગ વાર માટે નથી આપી હિયા તને. એ મેં તને હોમવર્ક કરવા આપી હતી. દરેક વસ્તુમાં તમે આર્ટમાં યુઝ કરી દે એવું ના ચાલે હિયા. એ તમને શું કરવા આપી હતી મમ્માએ? તને પહેલાં જ કીધું હતું ને મમ્માએ કે એનાથી તો પછી હોમવર્ક કરવામાં લઈ આવો. જાઓ. પેનથી કેમ લખસ તું? પેનથી પછી ભૂલ પડશે તો રફ નહીં થાય, યાદ રાખજે. અને 1 to 20ના સ્પેલિંગ લખ્યા છે. હવે આપણે જોઈએ કેટલા હિયાબેનને રાઈટ પડે છે અને કેટલા રોંગ છે. ઓકે હિયા? 1 2 3 4 5 6 7 8 9 10. 1 to 10ના તો સાચા લખ્યા. 11 13 14 15નો ખોટો લખ્યો છે હિયા. 15 લખી દીધું છે. 15નો સ્પેલિંગની જગ્યાએ તે શું લખ્યું છે? 15. તે છે ને 5નો સ્પેલિંગ લખીને પાછળ TEEN લગાવી દીધું છે. હા, તને મમ્માએ બતાવ્યું હતું ને કે કયું સાચું છે. હા હિયા, આમ જો માં સામે કેમ 15નો સ્પેલિંગ ખોટો પડે? હા, જો ખાલી આ સ્પેલિંગ રોંગ છે. જો 15 ના આવે, 15 આવે. ઓકે હિયા, તો એમાં શું કરવાનું ખબર તારા? FIF લખવાનું ખાલી. ઓકે, પછી TEEN તો લખવાનું જ. ઓકે, 5નો સ્પેલિંગ નહીં લખવાનું, ખાલી FIF TEEN. બાકી બધા સ્પેલિંગ રાઈટ છે. એટલે 1 to 20ના સ્પેલિંગ આવડી ગયા છે, પણ ખાલી 15ના સ્પેલિંગમાં શું લખ્યું હિયાએ? 15 ના લખવા. હા, તો શું લખવાનું? HIF હા I હા FNTEN. હા, 15નો સ્પેલિંગ. ઓકે, હવે નહીં મિસ્ટેક થાય ને? મિસ્ટેક તો થશે. તો ભૂલી જઈ. કેટનો, ડોગનો ને એ બધા સ્પેલિંગ હવે શીખવાડ દો. 1 to 20 આવડી ગયા ને તને? તો ચલો. પણ હવે પહેલાં તું છે ને હિયા, આપણે હું તને હેર વોશ કરીને નવડાવી દઉં. હિયું હેર વોશ કરીને નીની કરી લે, પછી હું તને કેટના, ડોગના એ બધા સ્પેલિંગ શીખવાડું. ઓકે, બીજા કયા કયા ટીચરે કીધા છે? હા, ABCD હિયા બોલવાનું એ તો આવડે છે. જો અચ્છા, રોબોટ જે મોપિંગ બી કરે અને ક્લિનિંગ બી કરે. વેક્યુમ બી કરશે
અને મોટિંગ બી કરશે પણ મેં મોટિંગ કાઢી દીધું છે મેં ખાલી એકલું વેક્યુમ જ રાખ્યું છે એટલે વેક્યુમ કરશે મોબાઈલમાંથી આપી દીધો છે આને એ આ આખો રૂમ સાફ કરી દેશે પણ આને જ્યારે ચાલુ કરો ને ત્યારે તમારે જે વસ્તુ તમે સાઈડમાં કરી શકતા હોય ને એ કરી દેવાની જે તેનું આ ખુરશી ઉપર ચડાવી દીધી છે આ છોકરાની સ્લાઇડ ઉપર કરી દીધી એટલે શું એ એને સરખી રીતે ક્લીન કરતા ખાવ અને એ બધે ખૂણેથી ને બધેથી મસ્ત ક્લીન કરશે જુઓ તમે એકદમ ચોખ્ખું થઈ જશે આ રોબોટ છે આ ક્લીન કરી દીધી એને હવે આ ઓટોમેટિક એના ત્યાં એનું હાઉસ છે ને એમાં જતો રહેશે આખું એને ક્લીન કરી દીધું બધું જ મસ્ત હવે છે ને અહીંયા આવીને ઓટોમેટિક જ ચાર્જિંગ બી થઈ જાય અને કચરો બી ઓટોમેટિક જ ખાલી કરશે અંદર જુઓ તમે હું તમને છે ને બતાવું એ છે ને બધા બહુ જાતના અત્યારે તો બહુ સારી ટેકનોલોજીવાળું બી આની અંદર આવી ગયું છે પણ અમારું આ થોડુંક જૂનું છે ઓલ્ડ ટેકનોલોજીવાળું પણ આમાં બી ઓટોમેટિક કચરો તો નીકળશે જ આ છે ને અહીંયા ઉપર જે એનું છે ને આર્યુ બોક્સ એની અંદર એ કચરો આવશે એ હવે ધીમેથી એના ચાલુ કરશે તે બધો કચરો છે ને એ ઉપર રાખી દેશે આમાં આ જે થેલી છે ને એની અંદર ભરાય પછી આ થેલી તમારે ખાલી કરી દેવાની કાં તો 2 મહિના 3 મહિના પછી ચેન્જ કરી દેવાની આ રીતનું આ રોબોટ કામ કરે તો ચલો ફ્રેન્ડ આજે તો બનાવવાનું છે શાક રોટલી ને દાળ ભાત શાક છે વટાણા બટેકાના ગાજરનું અને હું કઈ રીતે વઘારું છું ને એ તમને બતાવું ચલો કે કઈ રીતે હું આ શાક બનાવું છું જો મસાલ્યું આ છે લસણની ચટણી એટલે લસણમાં લાલ મરચું અને મીઠું નાખીને વાટી દીધી છે હવે છે ને પહેલાં આને આપણે રાઈ નાખીશું રાઈ ફૂટી ગેસ થોડો ધીમો કરી દઈશું શાકમાં અંદર રાઈ નાખી દઈએ જીરું નાખી દઈએ હળદર ધાણા જીરું નાખી નખાય તો મરચું અત્યારે હું હીરાના લીધે હમણાં નહીં નાખતી પછી અને આમાં આપણે નાખીશું આશરે નાખીશું રોજ રસોઈ કરતા ને તો ખબર પડી જાય આપણે તો કેટલું મીઠું જોઈએ આમ ચમચીને આટલી ચમચી નાખી ચમચી લઈને હલાવી દીધું ઢાંકી દેવાનું હવે આમાં છે થોડું ગોળ નાખવાનું અને પછી હિયાબેનું શાક કાઢી જવાનું મરચું નાખી દઈશું આમાં મૂકી છે દાળ અને આમાં થાય છે શાક ભાત થઈ ગયા છે પછી રોટલી બનાવી દઈએ આ છે ભાત બપોરના 3 વાગે ગરમ ગરમ રોટલી હોય કોઈ સાહેબ નસીબદાર નસીબ મારા તો ખુલી ગયા હે ભાઈ દાળ ભાત શાક રોટલી અને હવે ખા જો આજ તો 3 વાગે એના ગરમ ગરમ રોટલી કરી આપી રોટલી શાક સેવ પછી લાડવા મરચા અને એ ભાઈ દાળ ને ભાત છે દાળ ભાત છે ઉમા યા અને તારક હેલો અમારે તો આ જો ભર્યું છે
વાસણ ધોવાના. હજી તો 3 વાગી જશે. કામ બાકી છે બધું. જ્યારે આડા પડીશું કમર દુખાય છે આજ તો હવાની. જો મિત્રો મેં બેલુને લઈ લીધી છે સ્કૂલેથી. કરે છે કરજે. અત્યારે -20 છે એટલું બધી ઠંડી નહીં બેલું. તો બી આંખમાંથી પાણી આવી ગયું છે બેલું બેન. ગાડી આવી ગઈ છે. ગાડી સ્ટોપ. ગાડીને કે સ્ટોપ. શું કરવું છે? એ શું છે? ચોકલેટ ખવાય અત્યારે? સવારની એના હેન્ડમાં આપી દે જીવતી છે ને અહીંયા બેલું. હિયા બેલુન હિયા થઈ જશે મમ્મા તો. હિયા સોરી બેલું આમ જતો. હા ટીક કેવી લાગે છે બેલું? વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? લાઈક ખોલી આપું. પહેલા બોલ. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર મમ્મા નેમ? વોટ ઇઝ યોર પાપા નેમ? Hi there. હાય. What's your name? બેલું. Bye-bye. બાય. સરખું કરી દીધું એને રબ કરી દીધું ફરીથી. અહીંયા આમાં લીધા થયા હતા એ રબ કરી દીધું. ડ્રોઈંગ કરી મસ્ત એવા બતાડું. એને ડ્રોઈંગ કરી. ડ્રોઈંગ સરસ કરીશ. ડ્રોઈંગ કરતા આવડે છે ખાલી. અને એક આડ્યો અને એક આડ્યા એક આડ્યો આ ફ્લાવર દોર્યું એક આડ્યો અને સરસ કરી છે. નાઈસ. મૂકી રાખ. હા. મુને પેપર ના હોય ને તો ફ્રેન્ડ્સ ડિનરમાં આજે બનશે પફ. તો હું તમને બતાવું પફ માટેની પ્રેસ્ટીજ કઈ છે. આ વાળી આ વોલમાર્ટમાં મળે છે અમારે અહીંયા. અને આ બહુ જ મસ્ત આવે છે. આનો તમે યુઝ કરી શકો છો. આને છે ને તમારે બનાવવાની હોય ને એના 2 કલાક પહેલાં તમે ખાલી છે ને એને આમાં ડીપ ફ્રીઝરમાંથી કાઢીને નીચે ખાલી આવી રીતે ફ્રીઝરમાં મૂકી દેવાની. અને હું ખાલી બટેકા અને વટાણાનો જ માવો બનાવું છું. બટેકા અને વટાણા. આ તો તમે આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો આજે તમને ખબર પડશે. આમ તો હું ઇન્ડિયા નથી બનાવતી કદી પફ. કેનેડા આવીને જ શીખી. અમારી ભાભી ઘરે ખાતા ને તેમ મને શીખવાડે. તો હું તમને બતાવીશ કે કઈ રીતે હું બનાવું છું. પછી કેટ નો બોલો. સી હમ એ હમ ટી પછી બોલ નો બોલો. બોલનો હમ બી હમ એ હમ ડબલ એલ. એલ અરે વાહ. પછી હેટ નો બોલો. એચ હમ એ હમ એલ ટી 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 હેટ. હે ઓકે મને કાઢતો બેલું. હા બેલું હેલ્પ કરે છે લેમન કાઢો. 1 લેમન આપો તો. અરે વાહ થેન્ક યુ બેલું. બસ 1 જ. હવે ક્લોઝ કરી દો. 1 જ દેવું છે બેલું. 1 જ. ઓકે થેન્ક યુ. હવે ક્લોઝ કરી દો એને. નીચે નમીન ક્લોઝ કર સરખીથી. ના એ કોરિયન્ડર છે લાવ. એ આપો કોરિયન્ડર બી આપો. મમ્માને કોરિયન્ડર નાખવાની છે લાવ. ચાલો આ ક્લોઝ કરી દઈએ આપણે. એ બી ક્લોઝ કરી દો પેલું. ધીમેથી ક્લોઝ કરી દો. શું લેવું છે? ના એ ના લેવાય. પફ બનાવવાની પ્રિપેરેશન થઈ ગયા છોકરાઓનો અમારો. અને આવી સીટ આવે હું હમણાં તમને બતાવું. એ પહેલાં છે ને આપણે ઓવન ચાલુ કરી દઈએ. એમાં આવી રીતે બેક દબાવવાનું.
મારા આમાં 420 સુધી તો રાખવું જ પડે છે અને ટાઈમર રાખવું પડશે મારે 5 મિનિટનો, એટલે 5-6 મિનિટ સુધી આપણે આને છે ને પ્રી હીટ કરવા મૂકવાનું. આને ત્યાં સુધી હું આ બનાવી દઉં. આવી શીટ આવે પફની, અને તમે ગમે તે શેપમાં કટ કરીને ભરી દેવાની. જો મિત્રો, મેં છે ને પેસ્ટ્રીઝમાં માવો ભરીને આ રીતે તમારે મૂકી દેવાની અંદર અને 20 મિનિટ માટે મૂકવાની. 19 મિનિટ થઈ છે. 20 મિનિટ પછી તમે વચ્ચે ચેક કરી શકો. એવું નહીં કે 20 મિનિટ સુધી ખોલવાની, વચ્ચે ચેક કરી શકો. જો એમ લાગે કે થઈ ગઈ છે તો પલટાઈ દેવાની. આ છોકરાઓની બની છે ને એટલે નાની નાની કરીશ, અમારે તો મોટું જ કરી દઈશ. જો ફ્રેન્ડ્સ, હું તમને બતાવું કેવા બન્યા તો. મસ્ત ફૂટ્યા છે. અને બીજા છે ને મેં મૂકી દીધા છે. હવે 15 મિનિટ માટે જ મૂકવાના, કારણ કે એક વખત થઈ ગયા ને, બીજા મૂકી દીધા છે. આ છોકરાઓને બનાવ્યા છે મસ્ત મસ્ત આ બેલું માટે, અને એ લોકો કરે છે એસેમ્બલ. ડેડીને હેલ્પ કરવા તો 2 જણા બસ. ઓકે, સરખી રીતે કરો. ઓકે, હા ઓકે, એસેમ્બલ થાય છે ગોળ પ્લાસ્ટિકનું. ઓય બેલું વાગશે તને, તારા ડેડી જેવું નથી કરવું. ચલો મિત્ર, તો પફ ખાવા. અને આ લોકોએ જો ખાધું આ રીતે ખવાય. હિયા ખાધું નહીં એટલું તો ઢોળ્યું છે 2 જણા, પણ જાતે ખાધા નહીં હિયા બધા. હા ખાવ. બેલું છે ને અંદરનો મસાલો નહીં ખાતી, ઉપરનું જ ખાઈ જાય છે. હું કરસ પાછી. બેલું હિયા તને ભાયા ને? હિયા કેવા બન્યા છે બેલું? બેલું યમી યમી છે. હા, અને અહીંયા મેચ ચાલે છે. ચલો તાણ ખાવા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જો દૂધ ગરમ કર્યું છે. આટલું બધું એટલા માટે કર્યું છે કારણ કે દહીં જમાવાનું છે. આર્યું અહીંયા છે ને દહીં નાખીને પછી આને ઓવનમાં મૂકી દઈએ નીચે, એટલે જામી જાય. છોકરાઓનું એમનું ભણવાનું એમનું આર્ટ કરવાનું ચાલે છે, સ્ટડીને એ બધું. હવે અમને બ્રશ કરાવીને ઊંઘાડી દઈશ. તો પછી મળીએ કાલે નવા વ્લોગમાં. આજનો વ્લોગ સારો લાગ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય અંબે.